ઉનાના સૈયદ રાજપરા ગામે દરિયામાં ભારે કરંટના કારણે મકાન ધરાશાયી થયું છે। આ ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી। છેલ્લા 3 દિવસમાં દરિયાકાંઠે આવેલા 2 થી 3 મકાનો દરિયાના મોજાથી થપાટથી ધરાશાયી થયા છે। સ્થાનિકોનું કહેવું છે કે તે તોકતે વાવાઝોડામાં તૂટેલી પ્રોટેક્શન દિવાલ હજુ સુધી રિપેર કરવામાં આવી નથી કે નવી બનાવવામાં આવી નથી, જે આવા બનાવોનું મુખ્ય કારણ છે। મારું નામ ભરતભાઈ વાઘજીભાઈ કામડિયા, હું સૈયદ રાજપરાના સરપંચ તરીકેની હાલમાં સેવા આપું છું। અમારા ગામની અંદર તોકતે વાવાઝોડા દરમિયાન જે દિવાલ ધરાશાયી થઈ હતી પ્રોટેક્શન વોલ, તે 2 થી 3 દિવસની અંદર ત્યાં વધુ પ્રમાણમાં 1 થી 2 મકાન પડી ગયા। આજે પણ એક મકાન પડ્યું છે બાપુભાઈ દાનાભાઈ ચૌહાણનું, કાલે પણ દુગાભાઈ જેઠાભાઈ રાઠોડનું મકાન પડ્યું હતું। દરિયામાં કરંટ આવવાને કારણે 2 મકાન ધરાશાયી થયા અને તોકતે વાવાઝોડા દરમિયાન 7 થી 8 મકાનો ધરાશાયી થયા છે। પ્રોટેક્શન અત્યારે વૈકલ્પિક ધોરણે ટેટાપોલ અથવા ત્રિકોણીયા પથ્થર નાખી અને દરિયાનું પાણી રોકવામાં આવે એવી મારી સરકારને વિનંતી છે। જો આવી રીતનું નહીં રોકવામાં આવે તો આગામી દિવસોમાં ભૌગોલિક રીતે રાજપરાની અંદર ભૌગોલિક રીતે ગામના 2 ટુકડા થઈ જશે અને 200 થી 250 પરિવારને સ્થળાંતરિત કરવાની સ્થિતિ ઊભી થાય એવી શક્યતા છે। તો સરકારશ્રીને મારી વિનંતી છે કે વહેલી તકે વૈકલ્પિક વ્યવસ્થા કરે ટેટાપોલ નાખીને, અને આના માટે 2.5 કરોડ રૂપિયા મંજૂર પણ થયા છે। તો તાત્કાલિક ટેન્ડરની પ્રક્રિયા કરે। આના માટે અમારા ધારાસભ્ય શ્રી કારુભાઈ રાઠોડ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ